આજરોજ વડોદરા લેબર કમિશનર કચેરીએ અમે એક અરજી આપેલી છે. પાદરા તાલુકાના કરકડી ગામ પાસે આવેલ મયુર ડાયર કંપનીની અંદર કામ કરતા, વર્ષોથી કંપનીની અંદર કામ કરતા જે કામદાર ભાઈ છે મિશ્રા નિરંકર ગોકરન, જેઓને આજથી 8 મહિના પહેલાં કંપનીની અંદર તબિયત લથડતા એમને સારવાર માટે બેન્કર હાર્ટ હોસ્પિટલની અંદર સારવાર માટે લઈ આવ્યા હતા અને ત્યારબાદ એમને હાર્ટ એટેક આવ્યો તો તબીબી સારવાર દરમિયાન જણાવ્યું અને તેનું જે બિલ છે 2,65,000 રૂપિયા એ કંપનીએ ચૂકવ્યું અને ત્યારબાદ આ ભાઈ નોકરી લાગે છે અને ત્યારે એમને ખબર પડે છે કે પહેલો જે પગાર આવે છે એનીમાંથી 7,500 રૂપિયા કપાય છે. કંપની સાથે વાતચીત કરતાં એમને ખબર પડી કે ભાઈ જે આ 2,65,000 રૂપિયા જે બિલ છે એ હવે દર મહિને એમના ખાતામાંથી 7,500નો હપ્તો કરીને એક આપશે. તો કંપની જ્યારે મેડિકલ ESIથી તમામ સુવિધાઓ જ્યારે કાપતી હોય તો આ 2,65,000 રૂપિયા જેટલી જે બહુમૂલ્ય જે રકમ છે એ કામદારના માથે કેવી રીતના નાખી શકે? એની અરજી અમે લેબર કમિશનરને 26 તારીખે આપી હતી, 26/9 અને 1 તારીખે કંપનીના મેનેજર દ્વારા, જનરલ મેનેજર દ્વારા એમને બોલાવીને ખખડાવીને કહેવામાં આવે છે કે ભાઈ તમે હવે કાલથી નોકરી આવતા ને તમારી હવે કોઈ જરૂર છે નહીં. તો આ કાયદો વ્યવસ્થા જાળવવા માટે જે કચેરી બનાવેલી છે, જે અધિકારી છે, તેમને આજે અમે ફરીવાર આ અરજી આપેલી છે કે કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર કોઈ કંપની કેવી રીતના કોઈ કામદારને કાઢી મૂકે અને એ પણ કાયમી ધોરણે કામ કરતા કામદારને કેવી રીતના કાઢી મૂકે. આજે એમનું કહેવું એવું છે કે એમની ઉંમર થઈ ગઈ છે, તો એ કંપનીની અંદર જો ઉંમરથી વધારે લોકોને નોકરી કરે તો અત્યાર સુધી આ જનરલ મેનેજરને ધ્યાનમાં નહોતું આવેલું. માત્ર ને માત્ર અરજી જે 26 તારીખે આપેલી છે ને કંપનીનું કોઈ જગ્યા પર નિષ્કાળજી છે અને આવા કામદારને શોષણનો શિકાર કરતા જે અવાજ ઉઠાવે તો એ અવાજને દબાવો કેવી રીતના, એના ભાગરૂપે જ આ ભાઈને કાઢવામાં આવ્યા છે. માટે લેબર કમિશનર સાહેબને પણ અમે આવેદન આપીને કીધેલું છે કે વહેલી તકે એનું જે પણ છે સારવારનો ખર્ચ એ કંપની જે છે એનું નિરાકરણ લાવે ને એમની જે નોકરી છે નોકરી પર પરત લેવામાં આવે એવી અમે એમની સાથે માંગ કરેલી છે. વિકી શ્રીમાળી, હકની વાત.